હેલો ફેમિલી, ગુડ મોર્નિંગ અને જય શ્રી કૃષ્ણ. તો કેમ છો બધા મજામાં જશો? તો મસ્ત મજાની સવાર પડી ગઈ છે. અને ભાઈ વાગ્યાની વાત કરીએ ને તો વાગી ગયા છે 7:28, એટલે કે 7:30 થઈ ગયા છે. મસ્ત મજાની સવાર પડી ગઈ છે. અને ભાઈ સવારમાં મસ્ત મજાનું વાતાવરણ છે. જોઈ લો, એકદમ ગ્રીનરી છે. આજે વાદળા પણ નથી એટલા બધા. જોઈ લો, આવું મસ્ત મજાનું વાતાવરણ છે ભાઈ. જો મસ્ત મજાનું વાતાવરણ છે. ફરતું જો અહીંયા જૂની બુરી ગાડીઓ પડી છે આજુબાજુમાં. અને ભાઈ સવારમાં મોજની વાત કરીએ ને તો જો અત્યારમાં ભાઈ આપણે અહીંયા વોચમેન કાકા છે ને, એ આપણી માટે લેતા આવ્યા છે સવારમાં. કાલે પણ એક લાવ્યા હતા, પણ કાલે મેં નહોતી બતાવી. આ જોઈ લો, તાજા આંબાની કેરી જોઈ લો, મસ્ત કણે પડેલી, પાકી ગયેલી છે, હજી જસ્ટ ખાવાની જ છે. તો ફાઇનલી ફેમિલી, હવે આપણે નીકળીએ છીએ ભાઈ હોટલેથી. 10:34 થઈ ગઈ છે. હમણાં થોડીક જ વારમાં આવશે એટલે આપણે નીકળીએ છીએ રિસોર્ટેથી. અને હવે આપણે જવાનું છે સોમનાથ. ભાઈ દાદાના દર્શન કરવા જવાનું છે સોમનાથ. તો ચાલો ત્યાં જઈને કઈ કઈ જગ્યા પર જઈએ છીએ એ પણ તમને બતાવીશ કે ભાઈ આપણે ક્યાંથી ક્યાં જઈએ છીએ, શું છે એ. અત્યારે તો પહેલાં પાર્ટી આવે, પછી આપણે બધો સામાન ગોઠવીને પછી આપણે નીકળવાનું છે. અને અત્યારે જો વાદળા થઈ ગયા, વાદળા હતા ને અત્યારે થઈ ગયા. જો આવું બધું છે. તો ફાઇનલી ફેમિલી, આપણે પહોંચી ગયા છીએ સોમનાથ. ભાઈ વાયગાની વાત કરીએ ને તો 3:03 થઈ ગઈ છે. આપણે થોડીક વાર પહેલાં જ સોમનાથ પહોંચ્યા છીએ. અને આપણો સ્ટે કઈ હોટલમાં છે એ પણ તમને બતાવું, અને ત્યાંના ડ્રાઈવર રૂમ કેવા છે એ પણ તમને બતાવું. જો ફેમિલી, આ તળાજાથી આવે છે સોમનાથવાળો રોડ. આ સોમનાથ આવી ગયો. અહીંયા આ બ્રિજની નીચે તે પાર્કિંગ છે. અને આ જો સામે જમવાના રેસ્ટોરન્ટ. આ જે બ્રિજ છે ને, આ બ્રિજની નીચે પાર્કિંગ છે. જો તમને બતાવું ઝૂમ કરીને. જો એ બ્રિજ છે ને, બ્રિજની નીચે જ છે. અને આપણે આ હોટલમાં રહ્યા છીએ. જો આ હોટલમાં, આમાં જો આપણે આ હોટલમાં રહ્યા છીએ, સનશાઇન. આ હોટલમાં રહ્યા છીએ આપણે. તો ચાલો તમને એનો જે ડ્રાઈવરનો રૂમ ને એવું બધું છે એ પણ બતાવું. પછી આપણે જવાનું છે સોમનાથ. પણ મંદિરની અંદર કેમેરો કે ફોન કે એલાઉડ નથી, એટલે બહાર તમને પાર્કિંગ બતાવીશ. અને બહારથી જેટલો બને એટલે ટ્રાય કરીશું. બાકી અંદર કંઈ અલાઉડ છે નહીં. ફેમિલી, રિસેપ્શન આપણે લીફ બોલાવી છે. હમણાં લીફમાં જઈએ છીએ. જો ફેમિલી, આવી કંઈક લીફ છે. જો આપણે આખા દેખાઈએ છીએ. જો મિરર, જો મિરરમાં પણ ડિઝાઇન. આપણે જવાનું છે 7th ફ્લોરે, પણ 6 માળ સુધી લીફ જશે. પછી આપણે જવાનું છે દાદરો ચડીને. ત્યાં છે ડ્રાઈવર રૂમ. એ પણ તમને બતાવું ભાઈ કેવી છે, સુવિધા કેવી છે બધું. તો આપણે લિફ્ટમાંથી નીકળી ગયા છીએ બહાર. જોઈ લો ભાઈ, આપણે આવી ગયા છીએ ટેરેસ ઉપર. તો ફેમિલી જો આવું કંઈક છે ડ્રાઈવર રૂમ. જો સાફ સફાઈ એટલી બધી છે નહીં. તો ફેમિલી, આપણે આવી ગયા છીએ મસ્ત મજાના હિંચકા ખાવા માટે. જો મસ્ત હિંચકો ખાઈએ છીએ હોટલમાં. નીચે છે, મસ્ત પવન આવે છે. જો લુક જોવો તમે. તડકો છે એટલામાં આપણે બેઠા, એટલામાં છાંયો છે. મસ્ત મજાનો હિંચકો ખાઈએ છીએ આપણે. થોડીક વારમાં આપણે જવાનું છે સોમનાથ. તો જોકે પાર્કિંગમાં જ બધું મૂકીને જવું પડશે, ફોન ને એવું બધું. તો ફેમિલી, અત્યારે આપણે આવી ગયા છીએ ત્રિવેણી સંગમ. અને જોવો ભાઈ, આ બાજુમાં હમણાં આગળ સોમનાથ દાદાનું મંદિર છે. જો સામે સોમનાથ દાદાનું મંદિર છે. અને આપણે આવી ગયા છીએ ત્રિવેણી સંગમ. જોઈ લો ભાઈ, આ છે ત્રિવેણી સંગમ. જો સામે છે, જો ત્યાં છે ત્રિવેણી સંગમ.
અને આવું કંઈક મસ્ત મજાનું ભાઈ વાતાવરણ છે ભાઈ. નદી બધીને બહુ જોરદાર છે. આ છે ત્રિવેણી સંગમ ને હવે આપણે જવાનું છે ભાલકા તીર્થ. જોઈ લો ત્રિવેણી સંગમનો નજારો. મસ્ત મજાનો નજારો છે ભાઈ. તો ફાઇનલી ફેમિલી આપણે પહોંચી ગયા છીએ ભાલકા તીર્થ. આ જોઈ લો, આ ભાલકા તીર્થનો ગેટ જોવો. ભાલકા તીર્થ જોઈ લો, આ ભાલકા તીર્થનું મંદિર જોઈ લો. આ મંદિર છે જો, આ ભાલકા તીર્થ છે. તો ચાલો દર્શન કરવા તો અત્યારે ગયા છીએ. હમણાં આવશે, આપણે ગાડી વાળીને આવીએ થોડીક વારમાં. ત્યાં એ લોકો દર્શન કરીને આવી જશે. ભાલકા તીર્થે ગયા છીએ ને હવે અહીંયાથી જશું આપણે સોમનાથ દાદાના દર્શન કરવા માટે. ત્યાં તો હું પણ જવાનો છું. તો ચાલો દાદાના દર્શન પણ કરી આવીએ મસ્ત મજાના. ભાલકા તીર્થે તો અહીંયા એમાં એવું છે, ટ્રાફિક એટલી છે, ગાડી ક્યાંય મૂકવાની જગ્યા નથી, એટલે થોડુંક કેવરાવશે આપણને. જો ફેમિલી ટ્રાફિક જોવો ભાઈ, અહીંયા સોમનાથનું ટ્રાફિક જોવો. અહીંયા ટોલ કપાવવાનો છે. ટોલ કપાઈને પછી આપણે નીકળીશું આગળ. ચાલો ટોલ કપાઈ ગયો છે. મસ્ત પાર્કિંગ કરી દઈએ ને પાર્કિંગ કરીને પછી પાછા આપણે આવીએ. ચાલો પાર્કિંગ 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 ગોતવાનું છે. પાર્કિંગ પાર્કિંગ ચાલો પાર્કિંગ પાર્કિંગ મળી જશે. જોવો ભાઈ ટ્રાફિક જોવો. ઓહો ટ્રાફિક જ એવડી છે જો. ઓહો અને સામે મંદિર છે ભાઈ, ત્યાં બધું લઈ જવાની મનાઈ છે. એટલે હવે જોઈએ, હવે તમને ત્યાં તો હું નહીં લઈ જઈ શકું. આ બધું કેમેરો ને એવું બધું અહીંયા બધું ગાડીમાં જ મૂકવું પડશે. તો ફેમિલી આપણે અત્યારે છીએ સોમનાથ દાદાના દર્શન કરવા આવ્યા છીએ. જુઓ તો ફેમિલી તમને મસ્ત મજાનો દરિયો બતાવું ભાઈ, એક નંબર. જોજો જો તો આવો કંઈક દરિયો છે ભાઈ સોમનાથ. તો ફાઇનલી ફેમિલી આપણે પાછા પહોંચી ગયા છીએ હોટલે. અને ભાઈ હવે હોટલે પહોંચ્યા છીએ ને હવે ભાઈ આપણે સૂઈ જવાનું છે. અને વાગ્યાની વાત કરીએ ને તો 10:59 એટલે 11 વાગી ગયા છે ભાઈ. 11 વાગી ગયા છે. જોઈ લો 10:59 એટલે 11 વાગી ગયા છે. ને હવે આપણે સૂવાનું છે. પાછા જમી બમીને મસ્ત મજાના આવી ગયા છે હોટલે. તો આ વિડીયોને કરીએ અહીંયા જ. ફરીથી મળીએ નવા વ્લોગ સાથે, નવા એપિસોડ સાથે. જે પણ લોકોએ લાઇક શેર અને સબસ્ક્રાઈબ નથી કર્યું હોય સબસ્ક્રાઈબ કરી દેજો. બાય બાય, ગુડ નાઇટ, ટેક કેર અને જય શ્રી કૃષ્ણ. બાય બાય.